જય શ્રી કૃષ્ણ બધા ખેડૂત મિત્રોને આપણા તરફથી આજનો વાર છે રવિવાર હોય એટલે આપણે જે શાકભાજીનો શું કહેવાય ડુંગળીનું એનાલિસિસ આપીએ છીએ. આપણે શાકભાજી એટલે બોલો કે આપણે એક શાકભાજીની ચેનલ છે, તો એ ચેનલમાં મતલબમાં આપણે શાકભાજીના બજાર પર તાળાજા માર્કેટ યાર્ડમાં છે, રીંગણા છે, મરચાં છે, એવી અપડેટ દી છે. તો એ ચેનલના આપણું જય કિસાન યાર્ડ નવાનું સાથી પણ એ પણ કેવું જોઈએ. અમુક ખેડૂત મિત્રો હોય કે આપણે અહીંના લોકલ હોય, અમુક ખેડૂત મિત્રો હોય પણ શાકભાજીના બજાર ભાવ જોઈ શકાય છે. એમાં આપણે અત્યારે વાત કરીએ તો લીંબુના ભાવ સારા છે, તો સારી વાત છે. ઘણા ખેડૂતો મિત્રો લીંબુ બનાવે છે. તો અત્યારે વધારે એમાં આપણે જતા નથી. આપણે મેઇન ટોપિક છે આજનો, તો ઉપર ટાઇટલ જોયું એટલે ડુંગળીના ભાવ કેવા રહે છે, ઘટશે, વચ્ચે શું છે. વિડીયોને છેલ્લે અંત સુધી જોજો. ડુંગળીના ભાવ સુધરશે, ક્યારે સુધરશે, શું થશે એવું તમને વિડીયોમાં વાત કરી છેલ્લે. વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો આપણે આગળ વિડીયો વાત કરીશું કેવા ભાવ રહેશે. તો એની માટે ચેનલ શું કહેવાય ચેનલને સબસ્ક્રાઈબ રાખજો અને એક વિડીયો છેલ્લે અંત સુધી જોવાનું રાખવાનું, જેથી તમને ખબર પડે કે કેવા ડુંગળીના બજાર ભાવ રહેશે આવનારા સમય માટે, કેમ કે એ વસ્તુ કેવી જરૂરી છે એટલા માટે. પછી બીજી આપણે એક વાત કરીશું છેલ્લે વિડીયોના એન્ડમાં, જે ડ્રીપકે પ્લસ દવા આવે છે એના શું ફાયદા છે, કેમ કે હજી ઘણા ખેડૂત મિત્રોને સમજાતું નથી કયા પાકમાં વાપરવી, કયા પાકમાં ન વાપરવી, એ પણ વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. ડુંગળીના ભાવમાં જોઈએ તો ડુંગળીનો ભાવ સુધરશે આ મહિના પૂરતી એવું લાગતું નથી. આ મહિનો એટલે માર્ચ મહિનો અને ચૈત્ર મહિનાના નોરતા આવવાના છે ટૂંક મતલબમાં. પછી કઈ રાજ્ય આવતો નથી પણ હું આગળ વિડીયોમાં વાત કરવાનો છું, કેમ કે હું બીજા રાજ્યની કેવી પરિસ્થિતિ બધું માહિતી લઉં, એકઠા કરું, બધી તમને અહીં આપું. અને હું જે માહિતી આપું છું 100% સાચી છે. કોઈ ફેક વિડીયો બનાવતો નથી અને કોઈ ફેક માહિતી પણ આપતો નથી, એનું પણ ખાસ ધ્યાન રાખજો. તો હવે આગળ વિડીયોમાં વાત કરીશું આપણે ડુંગળીના ભાવ કેવા રહેશે. તો જે ડુંગળીના ભાવ છે એ લગભગ દિવસે ને દિવસે બીજા રાજ્યની જે અત્યારે એમપી ને મહારાષ્ટ્ર આવે છે, એમપીની આવક પણ નવરાત્રિ પછી વધવાની છે એ સંભાવના બતાવી છે. તો આવક વધે એટલે તો તમને બધાને ખબર પડી ગઈ ને અત્યારે ડુંગળીનામાં 20% આઈટ ડ્યુટી લાગે છે, ટેક્સ લાગે છે. જે લોકો અહીંથી વેપારી ખરીદે છે ને બીજે મોકલવામાં ટેક્સ લાગે છે. તો આ બધું લાગતું હોય એટલે વેપારી તો એને જે પ્રમાણે સારું લાગે મતલબ એને એક બધી ગણતરી કરતો હોય, આ રીતે આ ટેક્સ લાગે છે, આનું આમ થાય છે, એનું ભાડું કાઢે, પછી એને જે મળતું એ પ્રમાણે એ લેવાના છે. એટલે ડુંગળીના ભાવ જો એ ટેક્સમાં સુધારો થાય તો પછી કદાચ ડુંગળીના ભાવમાં થોડો ઘણો સુધારો થશે એટલા માટે. તો એની આધારે પ્રમાણે આપણને આગળ ખબર પડશે. જો એ ટેક્સ હટાડી લે, મેં તમને આ જે ગયા રવિવારે વિડીયો એમાં પણ કીધું, એના પહેલાંના વિડીયોમાં પણ વાત કરી હતી કે ટેક્સ લાગે છે 20% આઈટ ડ્યુટી, નિકાસકો 20% જે નિકાસની છૂટી આપે મતલબમાં. તો ડુંગળીના ભાવ જે અત્યારે ખેડૂત મિત્રો પાછરા છે મતલબમાં. તો આની આધારે જે લાલ ડુંગળીમાં સુધારો થાય, તમે સફેદ બન્યો તો સફેદમાં પણ સુધારો થાય. અત્યારે સફેદ ડુંગળીના ભાવ પણ નીચા જતા રહે છે દિવસે દિવસે. જોઈશો તો જે અમારે મહોવાળો એરિયો છે ત્યાં આપણે શરૂઆતમાં 2 દિવસ સારા ભાવ રહ્યા, 200 ઉપર વેચાતી ઘણા ખેડૂત, અને હમણાં 2 દિવસના જોઈ તો 150 થી 200ની વચ્ચે વેચે છે. તો મતલબમાં સારા ભાવ સફેદ ડુંગળીમાં પણ નથી. ત્યારે સફેદના ભાવ દર વર્ષે સારા હોય છે, ત્યારે નથી. તો આ ટેક્સ લાગે છે, આમાં સુધારો થશે મતલબ તો તમને 50-60 રૂપિયાનો ફરક જોવા મળશે મતલબમાં મળે કે 20 કિલો હોય એની પ્રમાણે. આવું મારું કેવું છે. બાકી આપણે કે જે પરફેક્ટ માહિતી છે તમને સારું લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વધારે સારું લાગે તો કંઈક ને કંઈક લખો, નહીં તમારી માહિતી સારી લાગે છે તો મેં તમને સમજાવી દીધું. આમાં તમને કાંઈ એવું લાગતું હોય તો કહો. બીજું એક જે મુદ્દો છે, કાલે ખેડૂતનો ફોન આવ્યો હતો કે સરકાર ડુંગળી ખરીદવાની છે 7 લાખ મેટ્રિક ટન. એ ડુંગળી ક્યારે ખરીદવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ. આ મહિનામાં તો નથી ખરીદવાની, એ પણ હું તમને કહી દઉં છું. આવતા મહિનામાં એ ખરીદવાની છે પણ એની તારીખ કાંઈ ફાઇનલ થઈ નથી. તો એ ખરીદે ત્યારે કદાચ થોડો ઘણો સુધારો થશે, પણ એ ક્યારે ખરીદે હજી પાકું નથી થયું. અમુક વસ્તુ હોય એમનું બહાર પડી જાય પણ એને શું કહેવાય પ્રસાર થતાં વાર લાગે. અમુક વસ્તુ અમુક નિયમ હોય કહી દે કે આ નિયમ એટલે તારીખે બાદ થાય, કોઈ પણ હોય એટલે. તો હજી ખાલી મતલબમાં જાહેરાત કરવામાં આવી છે, ખરીદવાનું હજી પાકું નથી થયું ક્યારે ખરીદશે. તો એ પણ તમને સમજાવી દીધું. હવે તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો આપણે નીચે મોબાઈલ નંબર આવે છે, અમુક વિડીયો જોશો, ક્યારેક આપણે મોબાઈલ ન આવે પણ આપણે તમે બીજા વિડીયો જોશો એમાં આપણે મોબાઈલ નંબર પણ મળી રહેશે. હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ લખજો અને ફોન કરજો. પછી જે આગળ હું એક દવા બતાવવાનો છું તમને, જે વિડીયોમાં વાત કરીશું. ડુંગળીનો ભાવ કેવા રહેશે, ડુંગળીનો ભાવ તરસી સ્ટેબલ રહેશે. પછી એમપીનો માલ વધવાનો છે આવતા મહિને, એ પણ થોડુંક તમને સમજાવી દઉં છું. જે નવરાત્રિ પછી આ ચૈત્ર મહિનાના તો ત્યારે પણ ડાઉન જવાનું છે. એમ દિલ્હીના વેપારીઓનું કેવું છે, દિવસે ને દિવસે મતલબમાં ભાવ ઘટતા જશે.
જે અત્યારે છે એની કરતાં પણ ભાવ નીચે જશે એવું દિલ્હીના વેપારીઓનું કેવું છે. હવે આ તમને બધું સમજાઈ ગયું છે હું શું કહેવા માગું છું. હોય તો માલ વેચી નાખવાનો, તો સુધારો થશે લાંબો મોટો એવું કંઈ થાય છે એવું લાગતું નથી. હવે આગળ આપણે જે કહેવાના છે આગળ જે દવા બતાવવાની છે રિપ્કે પ્લસ દવા છે. જે આ દવા છે અત્યારે તમે કોઈ પણ પાક બનાવ્યો હોય, અત્યારે જેને કળીનો રોપ બનાવ્યો છે આપણે જે કળી કહીએ છીએ, આ જેની કળી જે આપણે એની અંદર આ દવા તમારે પાકવાની મહિનાથી 25 દિવસની વાર હોય ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનો છે. એ પણ તમને સમજાઈ ગયું છે. હવે આ દવા છે એ એવું નથી ભાઈ ડુંગળીમાં જ ઉપયોગ કરવો, કેમ કે ઘણા ખેડૂત મિત્રો આપણને સમજાવ્યું હતું કે આ સાથે તમારા ઘઉંના પાકમાં ઉપયોગ કરજો. આપણે ઘણાને સમજાવ્યું, કોઈનો યુઝ કર્યો. તો તમે કોઈ પણ પાક બનાવ્યો હોય, તમારે ઘઉં અનાજ બનાવ્યું, મગ છે, અડદ છે, કે તમે અત્યારે ઉનાળુ બાજરી બનાવી છે એમાં પણ ઉપયોગ કરી શકાય. અને વાપર દાણાની ક્વોલિટી સાથે સ્વાદમાં પણ ફેર પડે, કેમ કે પોટાશ ખાત આવે સાથે કેલ્શિયમ બોરોન બધું આવે છે એટલા માટે. તો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો. અને આ દવા છે એ કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકાય છે એ પણ કહી દીધું. અત્યાર પછી તમે બાગાયતમાં કેળા બનાવે છે, ખેડૂતને મેં કાલે પણ ઉદાહરણ આપ્યું, ફ્રી થાય અને કેળા પાકમાં ઉપયોગ કર્યો છે, રિઝલ્ટ સારું એવું છે. તો તમે કોઈ પણ પાક બનાવ્યો એમાં હાલે છે એવું નથી કે ડુંગળીમાં જ હાલે કે રોપમાં જ હાલે. XYZ કોઈ પણ પાક હોય. એક ઉદાહરણ લઈ લો, આપણે શાક બનાવી કે રોટલો બનાવી એમાં મીઠાનો થોડોક ભાગ નાખવો પડે. એમ કોઈ પણ પાક હોય એમાં પોટાશનો ભાગ જોવે ને જોવે. ત્યાં જે અમુક તત્વો જે આપણી 200 થી 300 રૂપિયાની થેલી આવતી એ પૂરું ન પાડે, કેમ કે એમાં પોટાશ ખાતર ન આવતું હોય. તો પોટાશ ખાતર તમે આ વાપરો ગમે એ વાપરો, એવું નથી કે આપણે આનું કે એટલે આ જ વાપરવું. બાકી આની અંદર બીજા તત્વો આવે છે એટલે આ કોસ્ટલી મારે અંદાજે સસ્તું પડે એવું મને લાગે છે. બીજું એ કે હવે ક્યાં મળશે તો તળાજા મળે છે. તમે ફોન કરશો હું તમને એગ્રોનું નામ પણ કે એગ્રોય મળે છે. અને પછી એમ નહીં લખતા કે આ કેટલાનું લીટર આવે છે, હું તમે ફોન કરશો એટલે હું તમને કહી દે. પછી પાછા અમુક ખેડૂતો લખે કેટલાની લીટર આવે શું છે, એની માટે નંબર આપું છું. નંબર હું કાંઈ તમને એમ તો નથી આપતો કે હાલો નંબર આપ્યો છે હું નહીં ઉપાડું એમ. નંબર આપણે તમે ફોન એટલે ઉપાડશો. અત્યાર સુધી કોઈ ખેડૂત કહી દે કે મેં ફોન કર્યો રાજુભાઈ ન ઉપાડ્યો હોય, ક્યારેક ન ઉપાડ્યો બીજા દિવસે સામેથી ફોન પણ કરું છું. તો કોઈ કોમેન્ટ પાછા એવા નહીં લખતા કે રાજુભાઈ હવે આ કેટલાની આવશે ને ક્યાં મળશે ને કઈ એગ્રોય મળશે. તમે ફોન કરશો એટલે હું કહી દે. અત્યારે તમને ખબર છે હું એગ્રોય બેઠો છું. અમુક વસ્તુ હું અહીં ન બોલી શકું, એની મારી લિમિટ હોય એટલા માટે કહું છું. બાકી અત્યારે જ્યારે તલ બનાવે છે, ઘણા પાક તલનું વાવેતર થયું છે. અત્યારે ઉનાળુ મગફળીનું પણ વાવેતર થયું છે. ઉનાળુ મગફળીમાં પણ તમારે મહિનાથી 25 દિવસની વાર હોય ત્યારે આ દવાનો ઉપયોગ થઈ શકે છે.